તો વાલા દર્શક મિત્રો, સાણા ડુંગરની ગોદમાં આપણે રખડપટ્ટી કરવા જવું છે. બધી બૌદ્ધ ગુફાઓ જોવી છે, કૂવાઓ જોવા છે, બરાબર છે. આ કુદરતની નિશ્રામાં આપણે આનંદ માણવો છે અને અનેક તીર્થસ્થાનો અહીંયા આવેલા છે, બરાબર. જે મંદિરો છે, જે દેવસ્થાનકો છે, એ પણ આપણે દર્શન કરવા માટે જવું છે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી ચડવાનું છે. આ તમે જુઓ મોરલા ટહુકી રહ્યા છે ભાઈ. વાહ ભાઈ વાહ. અહીંયા તમે જુઓ દોસ્તો, એક તકતી લગાવવામાં આવી છે, ગુફાઓ સાણા, અને અહીંયા ઘણું બધું લખાણ પણ કરવામાં આવ્યું છે. લગભગ 60 જેટલી ગુફાઓ, હા, અને સમયગાળો ટૂંકમાં જે ગુફાઓ જે છે, બરાબર છે, એના વિશેની પણ માહિતી છે અહીંયા દોસ્તો આ તકતીમાં. એવી જબરદસ્ત આ જગ્યા દોસ્તો, સદીઓ જૂની આ જગ્યા છે, બરાબર છે. એક ગુફા તમે જોશો ને ભાઈ તો તમે મંત્રમુગ્ધ થઈ જશો મારા વાલા. આપણે ધીરે ધીરે બધી ગુફાઓ જોવા માટે જવું છે. બધા તીર્થ સ્થાનો પણ મારે તમને બતાવવા છે દોસ્તો. એવો સરસ મજાનો અહીંનો નજારો. અત્યારે તો પક્ષીઓનો કલબલાટ ભાઈ, આ હા હા, કુદરતની નિશ્રામાં. વાહ ભાઈ વાહ. સવારનો પહોર છે દોસ્તો, એવો આનંદ આવે. હજુ તો અહીંયા અતિ વિશાળ હાથીખાનું, અતિ વિશાળ ગુફાઓ દોસ્તો તમે જોશો ને ભાઈ તો દંગ રહી જશો મારા વાલા. મેં તો જ્યારે અહીંયા જોયું ભાઈ, ખરેખર એમ થાય કે એક દિવસનો આખો દિવસ આપણે અહીંયા કાઢીએ ને ભાઈ વ્યવસ્થિત, ત્યારે આપણને આ બધી જગ્યાઓ વિશે વિશેષપણે જાણવાનો એમ કહેવાય કે આનંદ પ્રાપ્ત થાય. તો આ બધી જગ્યાઓ અમારે ચડવી છે. આ બધા પહાડો જ છે, તમે જોઈ શકો છો. આ બધું જે પણ કંઈ છે બધા પહાડ છે, બધા ડુંગર છે, બરાબર છે. વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો. આપણે બધી જગ્યાઓ મારે તમને બતાવવી છે. સાણા ડુંગરની આ બધી વિશ્વવિખ્યાત ઐતિહાસિક જગ્યા ઉપર એમ કહેવાય કે જે દેવસ્થાનકો આવેલા છે એ પણ મારે તમને દર્શન કરાવવા છે. વાહ ભાઈ વાહ દોસ્તો, એકદમ સવારના પ્રહોરમાં હું અહીંયા આવ્યો છું, કેમ કે એકદમ શાંતિ હોય, કુદરતનો આનંદ પણ હોય. વાહ ભાઈ વાહ, તમે જોઈ શકો છો. આભને આમતા આ પહાડો દોસ્તો. વિડીયો ખૂબ જ લાંબો થશે, એટલે એક પછી એક આપણે વિભાગોમાં વહેંચી દઈશું આ વિડીયોને. આપણે ઉપર જઈએ. તમે જોઈ શકો છો ઉપર મોમાઈ માતાજીનું મંદિર છે. આ બધું તમે જો, આ બધા ગુફાઓનો ભાગ છે દોસ્તો. પહેલાં આપણે અહીંયા નીચેથી ગુફા જોતા આવીએ, પછી ઉપર પણ ઘણી બધી ગુફાઓ છે, એ પણ મારે તમને બતાવવી છે, બરાબર. અહીંયા કૂવાઓ જે છે એ પણ મારે તમને બતાવવા છે. તમે જોઈ શકો છો આ એક કૂવો છે, પાણી ભરેલું છે, અને અહીંયા તમે આવશો ત્યારે ટાઢા બોળ પાણીની પણ વ્યવસ્થા છે. આ પણ ગુફા છે દોસ્તો, તમે જોઈ શકો છો. હવે પછી ગુફાઓ ચાલુ થઈ ગઈ છે, આપણે એક પછી એક બધી ગુફાઓ પણ તમને બતાવીશું દોસ્તો. વાહ ભાઈ વાહ, સદીઓ જૂની આ બધી ગુફાઓ. મહાભારત સમય સાથે જોડાયેલી આ જગ્યા, બૌદ્ધ સાધુઓ સાથે જોડાયેલી આ જગ્યા દોસ્તો, તમે જોઈ શકો છો. ગુજરાતમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાઓએ બૌદ્ધ ગુફાઓ આવેલી છે, પરંતુ એમાં સૌથી વધુ જો કોઈ જગ્યાએ ગુફાઓ હશે તો હું ચોક્કસપણે કહી શકું કે સાણા વાંકિયામાં હશે, આ સાણા ડુંગરની ગોદમાં હશે દોસ્તો. તમે જોઈ શકો છો કેટલી બધી આ બધી ગુફાઓ છે. અને આજે આખો દિવસ હું આ જગ્યાએ એમ કહેવાય કે કાઢવાનો છું, ને આખી જગ્યા જે છે એક્સપ્લોર કરવાની છે. એક પછી એક હું તમને બધું દેખાડવાનું છું દોસ્તો. આપણે આગળ જઈએ. વાહ ભાઈ વાહ, વાહ, મોરલા ટહુકી રહ્યા છે ભાઈ. આ ગુફા તમે જુઓ. વાહ વાહ,
હજી પહાડની ઉપરની જે ગુફાઓ છે એ બધી મારે તમને દેખાડવી છે. તમે જોશો તો દંગ રહી જશો ભાઈ. હા, ભૂલ ભૂલૈયા જેવી આ જગ્યા, જબરજસ્ત જગ્યા છે ભાઈ. એટલી બધી ગુફાઓ છે, દૂર દૂરથી લોકો અહીં આવે છે ભાઈ. હા હા હા, અહીંયા તમે સવારમાં આવો ને, જો સામે જે બધું દેખાય એ પણ બધી ગુફાઓ છે. સામે પણ ટેકરી ઉપર મંદિર છે. બધું આપણે જોવા માટે જવું છે દોસ્તો. એટલો પક્ષીઓનો કલબલાટ અને મોર તો ભાઈ આ હા હા. જો અહીંયાથી તમે ગુફાનો આ નજારો તમે જુઓ, સદીઓ જૂની આ બધી ગુફાઓ, સાણા ડુંગરની ગુફાઓ દોસ્તો. ત્યારબાદ અહીંથી આ બધો પણ ગુફાઓનો જ એક ભાગ છે. તમે જુઓ, અહીંયા પણ ગુફાઓ, વર્ષોના વર્ષો ગયા. હવે તો આ અડીખમ વૃક્ષો પણ એમ કહેવાય કે અંદરથી બહાર આવી ગયા. તમે જુઓ, અહીંથી આખો નજારો તમને દેખાડું, તમે જોઈ શકો છો દોસ્તો. સાણા ડુંગરની આ બધી ગુફાઓ છે એની આખી આપણી સિરીઝ આવશે. ઘણા બધા વિડીયો બનશે અને બહુ મોટા મોટા વિડીયો હશે. એટલે એક પછી એક વિડીયો તમે નિહાળતા રહેજો. ખરેખર તમને આનંદ આવશે. અને હું તો કહું, પરિવાર સાથે આવજો, મિત્ર વર્તુળ સાથે આવજો. એવી જબરદસ્ત આ જગ્યા. આમ જુઓ તો વાહ ભાઈ વાહ, બધી ગુફાઓ. તમે જોઈ શકો છો દોસ્તો, આ એક ગુફા છે. સમય જતા અંદર જવાની કોશિશ કરું દોસ્તો. આવી જગ્યાએ આપણે આવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું. અનેક ગુફાઓ છે અહીંયા આવી, અનેક ગુફાઓ. ગણતા ગણતા થાકી જાય ભાઈ. એટલી બધી ગુફાઓ. હજુ પણ મારે તમને બહાર નીકળી જવાને. આ તમે જુઓ, એક ગુફા હું તમને દેખાડું દોસ્તો. વિડીયો તમારે કન્ટિન્યુ જોતા રહેવાના છે. ખરેખર કંઈક અલગ જ આનંદ છે દોસ્તો. અહીંથી તમને બતાવું. અહીંયા પણ આ ગુફા જ છે દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આવી જગ્યાએ આવો ત્યારે ખાસ કરી અને બૂટ પહેરવાનો વધારે આગ્રહ રાખો. આ પણ ઉપર હજી દોસ્તો તમને દેખાડીશ, સામે બધું દેખાડીશ. આજે આખો દિવસનો પ્રવાસ અહીંનો છે અમારો ભાઈ. એવી જબરદસ્ત ગુફાઓ અહીંયા તમે જોઈ શકો છો. દોસ્તો, વરસાદ સમયે અહીંનું વાતાવરણ કેવું દુર્લભ છે, હું તો એ વિચારું છું. બધી ગુફાઓ. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મારા વાલા. આ તમે જોઈ શકો છો. વારે તહેવારે અને રજાઓના દિવસોમાં ખાસ કરી અને લોકો ખૂબ અહીંયા આવતા હોય છે ભાઈ. હજી તો ભીમની ચોરી છે અહીંયા, મતલબ મહાભારત કાળ સાથે જોડાયેલી આ જગ્યા, બૌદ્ધ સાધુઓ સાથે જોડાયેલી આ જગ્યા. એવો સરસ મજાનો પવન આવે છે ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા એક સરસ મજાની બેઠક વ્યવસ્થા કેમ હોય જાણે. અને આખું તમે જુઓ, જાણે માપ લઈને તસું માપ લઈ અને આને કાપવામાં આવ્યું હોય. તમે જુઓ દોસ્તો, એવી જબરદસ્ત આ જગ્યા છે. બરાબર છે. આ આપણું સંસ્કૃતિ સાથે જોડાયેલી આ બધી જગ્યા છે.
આપણા ભવ્ય ભૂતકાળ સાથે, આપણા વારસા સાથે બધી જોડાયેલી આ જગ્યા છે. હું તમને અહીંયાથી પણ બતાવું. આ પણ એક ગુફાનો જ ભાગ છે, પણ અહીંયા તમે જોઈ શકો છો. ઉપર મંદિર છે, ત્યાં પણ આપણે જવું છે, પણ આ પણ ગુફા જ છે. વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સહેલાણીઓ આવતા હોય તો એના માટે તમે જોઈ શકો છો દોસ્તો. સરસ મજાનો જાણે બેઠક વ્યવસ્થા હોય. આ પણ ગુફા જ છે, આખે આખી ગુફા છે, તમે જુઓ. અને ગુફાની અંદર જાણે આ સરસ મજાનો હોલ. અને અહીંયા જ્યારે પ્રસાદી વગેરે આ તે બધું બનતું હોય ભાઈ, અંદર હું તમને દેખાડીશ. ગુફાની અંદર જે રસોડું છે એ પણ હું તમને દેખાડીશ. અને અહીંયા ઘણા બધા પાત્રો પણ છે. આ પણ ગુફા જ છે, તમે જુઓ. કોઈ વ્યક્તિ આવે તો અહીંયા બેસે. અત્યારે અહીંયા સેવા પૂજા વગેરે કરવાવાળા વ્યક્તિઓ હોય. વાહ ભાઈ વાહ, આ પણ ગુફા છે, તમે જુઓ. આ ભાઈ જો અહીંયા કચરો સાફ કરી રહ્યા છે. સરસ સરસ. વાહ ભાઈ વાહ. દોસ્તો આગળ જઈને પણ હું તમને બતાવું.